ભાઈ દુબઈમાં શિયાળો આવી ગયો એવું મને લાગે આ મૂળા જોઈને. જોતા કરી અને પકડો નાના એવું. હા આમ નખ મારીને જોયો કે આ કુણા એવડે બાપરે મૂળા આવી ગયા. રીંગણું જો ને. હા આવા રીંગણા તો આપણે ઇન્ડિયામાં તો ન જ મળે એકદમ મળે હવે મળે એવું. હા અમે હતા ત્યાં તો આવા ન મળતા એકદમ આમ પોલિશ થયેલા મસ્ત. આ 4 રીંગણા છે ને એ 2.5 કિલો છે. હા ગાજર ને ફૂલકોબી ને આવા હવેજીયા રીંગણા અને ભાઈ અંજનાબેનનું કામ વધારવા માટે ગુવાર જો તો ખરી ધાણા ભાજી ને તુવેરની દાળ. જેને ખાવી હોય ને આવી જાય. દૂધ આવ્યું, કારેલા આવ્યા. કારેલા મારા ને બાપુજીના ને અમારા ત્રણેયના ફેવરિટ. એટલે છોકરા ન હોય તો અહીંયા આપણે કારેલા ખાઈ જવાના, ખાઈ લેવાના. કેળા, એપલ. હું લઈ આવ્યો એ બધું કીધું. એમાં નિશાન પેટ્રોલ છે. આમાં આ દર વખતે લઈ આવીને મને કોઈ દી રોકડા રૂપિયા નથી દીધા, પણ કૂપન આપે આલે, પણ ખબર નહીં મારા નસીબે કોઈ દી લાગતા જ નથી. એ લગભગ તમે બધા પ્રે કરો તો ભાઈ આ નિશાન પેટ્રોલ લાગી જાય ને તો જી દુબઈ આવે ને એને હું ફેરવું, એ મારી ગેરંટી. ટોપિયામાં શું છે? ચેવડો બનાવ્યો છે. પાપડ હેકીને આમાં રાખી દીધા. બાવાળો બા સ્પેશિયલ ચેવડો બનાવ્યો છે. એમાં કોર્નફ્લેક્સ છે ને, હા મમરા બી છે, મમરા છે, સેવ નાખવાની છે. પાપડ હેકા હતા મેં કીધું પછી ઢીલા થઈ જાય એટલે આની માથે મૂકી દઉં. બાકી રોટલા બનાવ્યા. વાહ. અડદની દાળ, કોબીનો સંભારો અને મસ્ત ડિનર. એટલે અડધું હલવો છે એમ. અડધો હલવો કરવું પડે ને, હવે થોડું થોડું રાંધવાનું હોય તોય એટલું વધે તો શું કરવાનું. સારું સારું ચાલો જમાડો હવે. થેન્ક યુ તમે ચેવડો બનાવ્યો.